કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી। આજે અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડી શકવાની આગાહી હતી। 4 મે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી। અરવલ્લી, પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, ગાંધીનગર, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી। 5 મેના રોજ પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। સાથે જ પંચમહાલ, દાહોદ, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, વડોદરામાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। જામનગરના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો। જોડિયા, લીંબુડા, હરિયાણામાં પવન સાથે આંધી જોવા મળી। કુન્નડ ગામ સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે તોફાન આવ્યું। હવામાન વિભાગની આગાહીને પગલે ઓખામાં એલર્ટ। કોસ્ટગાર્ડના જવાનોને માછીમારોને ચેતવણી આપી। માછીમારોને દરિયાકાંઠે ન જવા સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ વલસાડના દરિયાકાંઠે ફૂંકાઈ રહ્યો છે ભારે પવન। ભારે પવનના કારણે તિથલ રોડના હોર્ડિંગ્સ નીચે પડ્યા। કાંઠા વિસ્તારમાં કેટલીક જગ્યાએ હોર્ડિંગ્સ ફાટી ગયા। માવઠાની આગાહીને પગલે સૌરાષ્ટ્રની માર્કેટિંગ યાર્ડનો માલ ન પલળે તેવી વ્યવસ્થા કરવામાં આવી। ખેડૂતોએ માલ ઉતારવા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે। ખેડૂતોને નુકસાન ન જાય માટે માર્કેટિંગ યાર્ડ દ્વારા વ્યવસ્થા કરાઈ છે। અમદાવાદમાં મહાનગરપાલિકાની આરોગ્ય ડ્રાઈવ। 1 માસમાં 306 એકમોમાં કરવામાં આવી તપાસ। 108 એકમોને નોટિસ ફટકારી 75,000નો દંડ વસૂલ્યો। રાજકોટ અને વડોદરામાં મેટ્રો ટ્રેન આગામી વર્ષોમાં દોડશે। વડોદરા રાજકોટ મેટ્રોના ડીપીઆર તૈયાર। વડોદરામાં 11,000 કરોડ અને રાજકોટમાં 10,000 કરોડના ખર્ચે દોડશે મેટ્રો। પોરબંદર મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનની કામગીરી। વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજની સફાઈ કરવામાં આવી। જોખમી વૃક્ષોનું ટ્રીમિંગ કરવામાં આવ્યું। ચોટીલાના ત્રંબોડા ગામમાં આકાશ પરથી પથ્થર ફેંકાતા હોવાની અંધશ્રદ્ધા ફેલાઈ। વિજ્ઞાન જાથાના જયંત પડિયાએ ઘરની મુલાકાત લઈ અંધશ્રદ્ધાનો પર્દાફાશ કર્યો અને ઘર માલિક મોહનને અંધશ્રદ્ધા ફેલાવવાની કબૂલાત પણ કરી છે। દાહોદના જાદાખેરિયા ગામમાં બાળ લગ્ન અટકાવાયા। 15 વર્ષીય યુવતીના લગ્ન અટકાવાયા છે। જાગૃત નાગરિક દ્વારા અધિકારીઓને માહિતી અપાઈ હતી। પરિવારે લેખિતમાં લગ્ન મોકૂફ રાખવાની ખાતરી પણ આપી છે। ડભોઈમાં વણકરવાસમાં લઘુમતી સમાજના લોકોએ ઘર ખરીદતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો। વણકરવાસમાં વર્ષોથી વણસર સમાજના લોકો રહે છે। વડોદરામાં દૂધના ભાવ વધારા સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। બરોડા ડેરી બહાર કોંગી કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો। થાળી વાટકી ખખડાવીને ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા। ત્યારે કોંગ્રેસે દૂધમાં ભાવ વધારાની સાથે ગરીબ અને મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું હોવાનો આક્ષેપ લગાવ્યો। દૂધની ખાલી થેલીનો હાર પહેરી કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। પશુપાલકોને રીઝવવા માટે ભાવ વધારે હોવાના આક્ષેપ લગાવાયા। નીટની પરીક્ષામાં માર્ક્સ વધારવાનો ઓડિયો વાયરલ થતા કોંગ્રેસ પ્રવક્તાનું નિવેદન। મનીષ દોશીએ કહ્યું કે ઓડિયોમાં લાખો રૂપિયાના સેટિંગની વાત, ઓડિયો ક્લિપ સાથે સંકળાયેલા લોકોને જેલમાં ધકેલવામાં આવે।
સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ સ્કૂલો સ્માર્ટ બનશે. સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબ, ડિજિટલ સુવિધા મળશે. 515 ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો. નેવથી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી સ્કૂલોમાં સુવિધા. 1212 ગ્રાન્ટેડ સ્કૂલોમાં ડિજિટલ સુવિધા મળશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આ સુવિધા મળશે. રાતિંજની મદ્રેસામાં 33 બાળકોને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લવાયા. ચેકઅપ બાદ બાળકોને બાળ સુરક્ષા ગૃહમાં મોકલાશે. મદ્રેસામાં ત્રાસ આપતા 8 બાળકો ભાગી છૂટ્યા હતા. તો પહલગામ હુમલાનો બદલો નહીં લેવાય ત્યાં સુધી સન્માન નહીં સ્વીકારવું તેવું કેન્દ્રીય મંત્રી સી આર પાટીલનું નિવેદન. સુરતમાં યોજાયેલ કાર્યક્રમમાં પણ સન્માન ન સ્વીકાર્યું. ત્યારે સુરતમાં યોજાયેલ કાર્યક્રમમાં અમેરિકા ટેરિફ મુદ્દે સી આર પાટીલનું નિવેદન કે માર્કેટને ઉપર નીચે જવામાં એક કારણ હોતા નથી. અમેરિકામાં ટેરિફ વોરથી અનિશ્ચિતતા સર્જાઈ હતી. વધુમાં કહ્યું કે માર્કેટ ડિસ્ટર્બ થતા ટ્રમ્પે યુટર્ન લેવો પડ્યો. દરેક ક્ષેત્રમાં ભારત આગળ વધી રહ્યું છે. વિશ્વની અંદર ભારતને મહત્વ મળી રહ્યું છે. માતરના રતનપુર હિન્દુઓના વરઘોડા વિવાદ મુદ્દે ગ્રામજનો સાથે હિન્દુ ધર્મ સેનાના પ્રદેશ અધ્યક્ષે મુલાકાત કરી. રાજન ત્રિપાઠીએ હિન્દુઓને મળી સમગ્ર મામલે ચર્ચા કરી. આગામી સમયમાં અશાંત ધારો લાગુ કરવા આંદોલન કરશે. કચ્છ માંડવીના સરકારી જમીન પર કરાયેલ દબાણો દૂર કરાયા. માંડવીની 17 દુકાનો તોડી પાડી 55 લાખની જમીન દબાણ મુક્ત કરવામાં આવ્યા છે. ભાવનગરમાં બાંગ્લાદેશી નાગરિકો મુદ્દે તપાસ કરવામાં આવી. ચાવડી ગેટ વડવા તલાવડીમાં પોલીસે તપાસ હાથ ધરી. શંકાસ્પદ લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કાર્યવાહી કરાઈ. અમદાવાદ સીપી જીએસ મલિકે ચંડોળા તળાવનું નિરીક્ષણ કર્યું. ડ્રાઈવમાં કુલ 198 બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા. અમદાવાદમાંથી કુલ 210 બાંગ્લાદેશીઓને પકડ્યા હોવાનું સીપીનું નિવેદન. માતરના રતનપુર ગામમાં પૂર્વ સરપંચના ફરમાનથી રોષ વ્યાપ્યો. હિન્દુઓને વરઘોડો નહીં કાઢવા પૂર્વ સરપંચનું ફરમાન. ગામના પૂર્વ સરપંચ બિસ્મિલ્લા પઠાણ વિરુદ્ધ રોષ વ્યાપ્યો છે. માતરના રતનપુરમાં પૂર્વ સરપંચના ફરમાનથી રોષ. વીએસપી પ્રાંત અધ્યક્ષ અશ્વિન પટેલે કહ્યું કે કોઈ પણ જગ્યાએ વરઘોડો નીકળશે, ગ્રામજનોને જરૂર હશે તો અમે મદદ કરીશું. પ્રોટેક્શન આપવું તે સરકારની જવાબદારી. રાજકોટમાં સિટી બસ અકસ્માત મામલે કોંગ્રેસનો વિરોધ. કોંગ્રેસના કાર્યકરોએ મનપા ઓફિસનો ઘેરાવ કર્યો. સુમુલે કિલો ફેટે દૂધના ભાવમાં વધારો કર્યો. ભેંસ અને ગાયના દૂધમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો. ભેંસના દૂધના ભાવ વધીને ₹870 થયા અને ગાયના દૂધના ભાવ ₹830 થયા. સુરતમાં 19 વર્ષીય મોડેલે ફાંસો ખાઈને આપઘાત કર્યો. સરોલીમાં સારથી રેસિડેન્સીમાં ગળે ફાંસો ખાધો. મોડેલ સુખપ્રીત કૌરના ગળે ફાંસો ખાઈ આપઘાત. અમદાવાદના વટવા જીઆઈડીસીમાં આગને લઈ મોટો ખુલાસો. જયશ્રી કેમિકલ પાસે ફાયર એનઓસી જ ન હોવાનું સામે આવ્યું. ફેક્ટરીમાં વીમો પણ ન હોવાનું સામે આવ્યું. આગના કલાકો બાદ ફેક્ટરી માલિક નિલેશ પટેલ ફરાર. 3 ટન સોલ્વન્ટની અંડરગ્રાઉન્ડ ટેન્કને લઈ તપાસ કરાઈ. ફેક્ટરીમાં કેમિકલ સોલ્વન્ટનો જથ્થો મોટા પ્રમાણમાં હતો. રાજસ્થાનના અજમેરમાં નાઝ હોટલમાં આગ લાગી. હોટલમાં આગ લાગતા ભાવનગરનું દંપતી રાજુ ધવલ બારૈયા અને પત્ની અલ્પાબેનની હાલત ગંભીર છે.
સુરતમાં 19 વર્ષીય મોડેલે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. સરોલીમાં સારથી રેસિડેન્સીમાં મોડેલ સુપ્રીત કૌરે જીવન ટૂંકાવ્યું છે. લલ્લા બિહારીના 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા. પોલીસે કરી હતી 14 દિવસના રિમાન્ડની માંગ. રિમાન્ડની તરફેણમાં સરકારી વકીલે કરી દલીલ. પિતા પુત્રના જોઈન્ટ ઇન્ટ્રોગેશન માટે રિમાન્ડ જરૂરી. બાંગ્લાદેશીઓની તપાસ માટે આરોપીની હાજરી જરૂરી. લલ્લા પઠાણની ઊંડાણપૂર્વક તપાસ કરવા રિમાન્ડ જરૂરી. આરોપીના ઘરમાંથી 9 લાખ રોકડ અને સોનું મળી આવ્યું. અમદાવાદમાં આઈપીએસ અધિકારીઓની મનમાની. સરકારી ક્વાર્ટર્સમાં 15 ફૂટ ઊંચા પતરા નાખ્યા. ઊંચા પતરા નાખવાથી બાજુની સોસાયટીમાં રહીશો પરેશાન. ગુજરાત હાઉસિંગ સોસાયટીના રહીશોનો આરોપ હવા ઉજાસ બંધ થઈ ગયો હોવાનો આક્ષેપ કર્યો. આંબાવાડીમાં આઈપીએસ ક્વાર્ટર્સ આવેલા છે. સુરતમાં કોંગ્રેસના યુવા નેતા નુરુ ચાઇનીઝ સામે ખંડણીનો વધુ એક ગુનો નોંધાયો. ટેક્સટાઇલ માર્કેટમાં એસએમસીના પાર્કિંગને લઈ માંગી હતી ખંડણી. સુરેન્દ્રનગરમાં ફરજમાં બેદરકારી બદલ પીએસઆઈ સસ્પેન્ડ. સાયલાના ઢાકણિયામાં એસએમસીએ દારૂની રેડ કરી. એક પીએસઆઈ સસ્પેન્ડ, 9 પોલીસ કર્મીની બદલી કરવામાં આવી. મહિલા પીએસઆઈ એમ.કે. પરમારને સસ્પેન્ડ કરાયા. જિલ્લા ડીઆઈજીપી ગિરીશ પંડ્યાએ કરી કાર્યવાહી. રેડમાં 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત.